ફેમિલી સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં। તો મિત્રો અત્યારે મેં રાતે બ્લોગ ચાલુ કર્યો છે। તો મિત્રો અત્યારે અમારે બનાવવાના છે પેંડા। જો અત્યારે પેંડા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। ત્યારે મારી બેન અમારા તારું બેન તો મિત્રો અત્યારે અમે પેંડા બનાવીએ છીએ। જો અત્યારે આ દૂધને હું હલાવું છું, આમાં તળિયે ડાજ ન લાગી જાય એટલા માટે જો હલાવવું પડે છે દૂધને। તો ચલો હું બનાવું છું, તો કન્ટિન્યુ વિડીયો જોજો। અત્યારે મિત્રો એલસી અને જાયફળની અંદર નાખી દઈએ છીએ અને જો નાખી દીધું છે મારા રસ। અત્યારે આમાં એલસી અને જાયફળને નાખી દીધો અને જો પેંડાનો કલર પણ આવવા બન્યો છે અને અત્યારે દૂધ પણ ફાટી ગયું છે, જો જોતા હશો। તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોજો, હજી તમને બધી પ્રોસેસ દેખાડતો રહીશ। અત્યારે જો મોરસ નાખીએ છીએ અમે, ત્યારે પેંડો તૈયાર થવા આવી ગયો છે। તો અત્યારે જો પેંડો બનાવવા આવી ગયો છે અને જો અત્યારે જામી પણ ગયો છે, તો હું હલાવવાની ચીવટ રાખું। મિત્રો અત્યારે અમે હું અને મારા ફોઈ બેઠી ગયા છે પેંડા વાળવા। તો જો આ છે પેંડો અને મારા ફોઈ જો પેંડા વાળે છે અને આ તારું બેન। મિત્રો કન્ટિન્યુ વિડીયો જોજો, હજી તમને હું પેંડા વાળે અને પછી દેખાડું કેવી રીતે મેં પેંડા બનાવ્યા છે। અત્યારે અમારા ધારું બેન અરે ધારો ધારો તો મિત્રો એટલા જો પેંડા બન્યા છે। મિત્રો હવે આ પેંડાનું ટેસ્ટિંગ કરીએ કેવા બન્યા છે। પેંડા પણ બહુ મસ્ત બન્યા છે। તો મિત્રો હવે મળીશું આવતા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।